ગીર સોમનાથ જિલ્લાના ડાભોર રોડ પર ગુરુ નાનક ચોકમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલમાં જ જૂનાગઢમાં રેન્જ ડીઆઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ચાર્જ સંભાળ્યો અને ચાર્જ સંભાળતાની સાથે જ કડક કાર્યવાહી અસામાજિક તત્વો સામે કરવાની સૂચના આપી દીધી છે. તેને ધ્યાનમાં રાખતા તમામ જે અલગ અલગ પોલીસ વિભાગ છે તેઓ કાર્યરત બન્યા છે. સૌપ્રથમ તેમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને પછી જૂનાગઢના રેન્જ ડીઆઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યો અને પછી તેમના સૂચનાના આધારે એલસીબીની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી. અસામાજિક તત્વો સામે આ કડક કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં એલસીબીની ટીમ દ્વારા ગુરુ નાનક ચોકમાં રેડ કરવામાં આવી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે સાથે દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કાર પણ કબજે લેવામાં આવી છે. 10 લાખથી વધુનો કુલ મુદ્દામાલ અંદાજિત કે જે કબજે લેવામાં આવ્યો છે. સાથે જ બુટલેગરને પણ શોધી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.